टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં સૌથી પાવરફુલ ગણાતા પાટીદાર સમાજની દીકરીના મોતને લઈને રહસ્ય વધુ ઘેરું બન્યું છે। મહેસાણામાં એક પાટીદાર પરિવારની દીકરીનું મોત રહસ્યમય સંજોગોમાં થયું છે, જેને લઈ સમાજના આગેવાનો અને પોલીસ સામસામે આવી ગયા છે। પોલીસ તેને આપઘાત ગણાવી રહી છે, જ્યારે સમાજ તેને હત્યા ગણાવી રહ્યો છે। આખરે શું છે સમગ્ર મામલો, તેના વિશે વિસ્તારથી વાત કરીએ। વાત મહેસાણાના રામોસણા ગામની છે, જ્યાં 10 દિવસ પહેલાં સંગીતા પટેલ નામની પાટીદાર યુવતી ગુમ થઈ ગઈ। પરિવારજનોએ તેની શોધખોળ કરી, પરંતુ તે ક્યાંયથી મળી ના આવી। આખરે પરિવાર પોલીસે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે। પોલીસ યુવતીની શોધખોળ કરી રહી હતી। આ દરમિયાન પોલીસને સંગીતાની લાશ મળી આવી। પરિવારજનોનું કહેવું છે કે પોલીસે આ કેસમાં આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ હકીકતમાં તેની હત્યા થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે। મૃતક સંગીતાની માતાનું કહેવું છે કે તેમની દીકરી વોટર પાર્કમાં નોકરી કરતી હતી। તે છેલ્લે બુટા પાલડીના એક યુવક સાથે જોવા મળી હતી। તેમને શંકા છે કે તેણે જ દીકરીની હત્યા કરી છે। એટલે કહું મુજબ જે સંગ લઈ ગયો ને જે સંગે જ મારી નાખીએ। ક્યાં નોકરી કરતી હતી? હોટલ પાર્કમાં। અને એની જે મરી ગઈ એ ક્યાંથી મળી હતી? એ હોસ્પિટલમાં એ પારવેની તળાવમાં। તમને કોણે જાણ કરી હતી? મને પોલીસે કરી। હું તો જઈ તાણે મને જાણ થઈ। પોલીસ ફરિયાદ લે છે કે નથી લેતી? આપણે પોલીસ કહે કે અકસ્માત કેસ પછી કૂદકો માર્યો એ કહે સાહેબ। હવે આપની માંગ શું છે તમારી? મારે તો નાઈ જો મારી છોરીનો કોઈના ઉપર શંકા હોય એવું તમારે? એ જે સંગ ઉપર ને એ કુશનીનગરનું મોબીન અને બેના ઉપર મને શંકા અને બીજું કોઈ નહીં સાહેબ। સંગીતા પરિવારનો આધાર હતી। ઘરનું ગુજરાન તેના પગારથી જ ચાલતું હતું। તે પરિવારનો આધાર હતી। તેવામાં દીકરીનું આ પ્રકારે રહસ્યમય સંજોગોમાં મોત થઈ જતા પરિવાર ખૂબ આઘાતમાં સરી પડ્યો છે। પરિવાર ન્યાય માગી રહ્યું છે। આ બાબતે જ્યારે તેમના પાડોશીને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું એ પણ સાંભળો। છોકરી પર આધાર હતો। ઘરે બધું છોકરી પર હેઠતું હતું। કોઈ આગળ પાછળ સહ નહીં। વિધવા છોકરાનું મગજ એવું એટલું થોડું નહીં પાવરફુલ જુઓ। અને એના પર ઘર ચલાવતી હતી। મજૂર દુનિયામાં જતી હવા જઈને હજી ઘેર આવતી રહેતી હતી અને વોટર પાર્કમાં નોકરી કરતી હતી। અને એ ભાઈ એમ કહેતો હતો કે હું ઉતારીને હતી કે હું ઉતરીને કે ગાડીમાં જતો ને ટિફિને કે મારે ઘેર કે જે સંગો કરીને। સંગીતાના માતાએ જેસંગ અને બીજા એક મુસ્લિમ યુવક ઉપર આશંકા વ્યક્ત કરી છે, પરંતુ પોલીસ આ કેસ રફે દફે કરવા માંગતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। પાટીદાર અગ્રણી વરુણ પટેલે સવાલ ઉઠાવ્યો કે પાટીદારો માટે શરમજનક વાત છે કે પછી ગુજરાત માટે શરમજનક વાત છે। તેમણે સોશિયલ મીડિયા પર આવો સવાલ કરીને લખ્યું છે કે સ્થાનિક આગેવાનોના મત મુજબ અને યુવતીના ફોટો જોતા મહેસાણાની દીકરીની હત્યા થઈ છે। એક પાટીદાર દીકરીની હત્યા થઈ હોવા છતાં પોલીસ તેની ફરિયાદ નથી લેતી, કારણ કે મરણ જનાર દીકરીના પિતા નથી અને માતા એકલી છે, એટલે કોઈ લડનાર વ્યક્તિ નથી। પાટીદાર અને ગુજરાત માટે એટલા માટે શરમજનક વાત કહેવાય કેમ કે 10 દિવસ વીતી જવા છતાં પોલીસ FIR લેતી નથી, ફક્ત ઈડી તપાસ કરીને મન બાળી લે છે। આ છોકરી રામોસણામાં રહેતી હતી। તેનો મૃતદેહ મળ્યો ત્યારે શરીર ઉપર હથિયારના ઘા હતા અને શરીર બળેલું હતું। આ દીકરીને કેનાલમાં નાખી દીધેલી હતી। હવે પોલીસ સાચી તપાસ કરવાના બદલે તેને આત્મહત્યામાં ખપાવવા માગે છે અને બીજી તપાસ કરતી નથી। આ મામલે વરુણ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ SP સાથે મુલાકાત કરી। તેમણે SP સમક્ષ રજૂઆત કરી કે આ કેસમાં FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। વરુણ પટેલે માંગ કરી છે કે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલીને કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે અને જો આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગળ જે કંઈ પણ કરવું પડે તે કરવા માટે તેમણે તૈયારી દર્શાવી। SP સાહેબને અમે રજૂઆત કરી છે કે આમાં દીકરીને ષડયંત્રપૂર્વક કોઈ સ્થળે લઈ જવામાં આવી છે અને ષડયંત્રપૂર્વક લઈ જઈ અને એની હત્યા કરવામાં આવી હોઈ શકે
અને જે પ્રમાણે મૃતકના શરીરના નિશાનો તમામ સર્કમસ્ટેન્સીસ એ એક્સિડેન્ટલ ડેથ નહીં પણ હાર્ડકોર મર્ડરની દિશામાં ઇશારો કરી રહ્યા છે. તો પોલીસ પણ હાર્ડકોર મર્ડરની દિશામાં તપાસ કરે, ટેકનિકલ એવિડન્સો પણ કલેક્ટ કરે અને જે લાગતા વળગતા પુરાવા શોધી અને લાગતા વળગતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે. અને સાથે સાથે અમે સમાજના આગેવાનોને અને રાજકીય આગેવાનોને એ પ્રાર્થના કરી હતી કે આ દીકરીનું જ્યારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે ત્યારે તમે કોઈ અવાજ નથી ઉઠાવ્યો. એ પાપના પ્રાયશ્ચિતના ભાગરૂપે દીકરીની પરિવારની એ પોતે એકલો આશરો હતી, તો એ દીકરીના પરિવારને એ પ્રાયશ્ચિતના ભાગરૂપે આર્થિક સહાય પણ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ કરે. આખા પ્રકરણમાં હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે? શું હત્યાનો ગુનો દાખલ કરાશે? શું આરોપીઓની પોલીસ ધરપકડ કરશે? આ સવાલોનો જવાબ આવનારા સમયમાં મળી રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.